દેખો ભાઈ, હું એ લોટા બદલ વિડીયો લગાડ્યો તો બધા એમ કર્યા તારો પંથ એમ પંથ હું તેના મેં કહેલું કે માનું પંથ બામન ગુરુ એમ ઉલ્લેખ કરેલો કે નહીં ના તો પંથ કેમ મારો મેં ઘુસાડી રહ્યા તમે देखो एक लोटा जल सब समस्या का हल सौ मान्य तेना में कोने दुखाड़ाનું બી નહીં મળે તે એક શ્રદ્ધાનો પ્રશ્ન છે ઠીક હે પણ તમે આગલી પેઢીને સંદેશ શું દઈ રહ્યા અંધશ્રદ્ધા ગમવડાઈ રહ્યા દેવનું કરાનું અલગ વાતે દેવની ભક્તિ અલગ વાતે પણ આ દેવ પે જ બધું ડિપેન્ડ રહેવાનું આ જ ચૂકીનું એ તમારો કર્મ અનુસાર તમને મળશે તમે બધું જ જો ત્યાગ કરી દીધું તમને સમજો આજ કેન્સર થઈ ગયો અમુક થઈ ઢમુક થઈ અને તમે ફક્ત ડોક્ટરની ત્યાં નહીં જતા દેવ પે જ પાણી ચડાવ્યા દેવ પે જ પાણી ચડાવ્યા સારું થશે કે નહીં ત્યાં રીતસર લોકો આવીને ચિઠ્ઠીઓ અમે લખી રહ્યા ડોક્ટરથી ફરક નહીં પડ્યો ડોક્ટરે નહીં કરી દીધું અમે જલ ચડાવી તો અમે સારા થઈ ગયા આ કંઈ ના કંઈ અંધશ્રદ્ધા ગમે જઈ રહ્યા તમે દેવની ભક્તિ કરો તે દાદાના પોસ્ટ હું સ્વતः લગાડ્યા કેમ કે મને ખૂબ ખુશી થઈ રહી હતી મારા શાદા ગામમાં એટલો મોટો પ્રોગ્રામ થઈ રહ્યો એટલા લોકો એકત્રિત થઈ રહ્યા મને એવું ખૂબ ગમે છે ખૂબ આનંદ થઈ રહ્યો હતો મને હું તે પોસ્ટ શેર કરી રહી હતી પણ મને કાંઈ વાતો એના નહીં ગમતો તમે કરો શ્રદ્ધા મૂકો શિવ પે જલ ચડાવો કેવો પણ દેવ ભજો મને કાંઈ જ પ્રોબ્લેમ મળે નહીં કોના વિરોધ બી જવાન મળે નહીં હું સ્વતः વિરોધી આવી વાત કે તાનંદ નહીં રામેર ના તું મારા પણ તમે નહીં ફક્ત દેવ ભજો હું એના પે બિલીવ કરું છું બાકી એનાથી પણ તમે તાના મેં હું નહીં કરતી પણ તમે જે આ કરી રહ્યા તમે રોજ ચડાવો શિવ પે જલ યમ જ પૂજા કરો સ્વાર્થની વાસા કેમ કરી રહ્યા તમે કે તમારા આજાર દૂર થઈ રહ્યા આ તમે ભાવના મૂકી રહ્યા મનમાં તમારા કર્મ સિવાય તમને કાંઈ જ મળાવ નહીં म्हणून जीवन में रहीने देव तो भजो ज पण जे रोजती सकाळी उठत तो रात सुधी जे कर्म करज कापीने खावा कंती तो पीवा कंती किंवा कोणू मन दुखाडा कंती किंवा काका बाबा અમે સાસુઓ અમે किंवा દેરાને જેઠાઓને અમે જે ચાલજ તે કર્મ આપણી દિનચર્યા આ કર્મથી ભરેલી છે અને તે કર્મથી જ તમારું બઠ્ઠું આગલું લેખું છે અને તમારા કર્મ પાછલા સારાની વશે તો તમને કેટલો કાંઈ ને ગંભીર આજાર કિંवा કેટલો કાંઈ ને સાદા આજાર થઈ જાવ કેવો જ ડોક્ટર નહીં કેવો જ ભગવાન બચાડી નહીં શકતો અને કેવું જ પાણી ચડાયેલું બચાવી નહીં શકતું તો કર્મ કરો અને દેવ ભક્તિ પણ કરો તે દાદાની પણ ભક્તિ કરો પૂજા કરો બસ અંધશ્રદ્ધાને મૂકો અને હા ખરી વાતને સપોર્ટ કરવાનું શીખો કઈ લોકોને ખરી વાતને લાઈક કમેન્ટ પણ નહીં કરતા કે મારું બાપરે કોઈ શું કહેશે અરે ડાબડા મેના મેંઢકની ગત નહીં જીવન કાઢો જે પાવસાળામાં મેંઢક આવે ને બહાર ખુલીને નાચે છે તે મેંઢકની ગત જીવન કાઢો હું કઈ કહી રહી કે તમે માનભાવ પણ તમે આવી જાઓ હું તેવું કહી ન રહી મનસ કેવો પણ દેવ ભજો ફક્ત નાસ્તિકને જોઈએ મા બાપને ડરાનું છોડી દો હાવડા પોર્યા પોટ્યો એ નિદાન દેવને ડરીને તો કઈ સારા કર્મ કરશે એટલે હું તો મારા ફ્રેન્ડ સર્કલ મેં બી કહું છું કેવો પણ દેવ ભજ કારણ કે દેવ જ કેવું માધ્યમ રહેલું એ આ પૂરા સૃષ્ટિ મેં કે મનસ્તીને ડર જ આપને હાથને દુખાપત પણ થાય ના તો ભગવાન એમ યાદ આવે છે પેલે માડી વ દાદા વ મારા માવશી વ મારા કાકુ વ મારા નાના વ આઈ નહીં કહેતા પણ હે ભગવાન અને મા બાપ પણ દેવના રૂપ મને ઓ મા અને ઓ બાપ આય જાય ઓ મારો ભાઈ વો મારી બેન આઈ નહીં યાદ આવતું म्हणून देव भजो તમે ફક્ત નાસ્તિક નહીં રહો અને અંધશ્રદ્ધા નહીં પાડો જીવનમાં કારણ જેના જીવનમાં અંધશ્રદ્ધા આવી તેનું ઘેર બરબાદ થઈ તે એમ કીધું તો આય બદલો તે તેમ કીધું તો તેમ બદલો સંડાસ બાથરૂમ આ દિશામાં ચૂલો આ દિશામાં પાણી તે દિશામાં થયો સત્યાનાશ અરે તમે જન્મને તરી દિશા દેખીને આવ્યા થા કે તે તો કેટલું મોટું કામ કરવાને આવ્યા તમે મનુષ્ય જન્મ લઈને આવ્યા પણ તમે દિશા દેખીને જન્મને આવ્યા કે નહીં ના તેમજ દિશા આ કાંઈ જ ને માયના મુક્તિ જીવનમાં કર્મ ફક્ત કર્મ પે ફોકસ કરો બસ અને કર્મ આ ઇન્વેસ્ટમેન્ટ એમને મળે હું ખૂબ કાંઈ પ્રાણી સેવા કરી રહી ખૂબ કાંઈ સેવા કરી રહી દાન ધર્મ કરી રહી તો મને આ જન્મ મેં કાંઈ જ આજાર નહીં થવા નહીં મારા પાછલા કર્મ વશે તો આ જન્મ મેં નક્કી મને દુખાપત થશે અને તમારું આ જન્મનું ઇન્વેસ્ટમેન્ટ એ આ આગલા જન્મમાં જવાનું વાસ્તા અને એના એમ પણ એના લોકો ક્યારેય સારા વાતને સપોર્ટ નહીં કરતા તમે કંઈ લાખો પોસ્ટ કોમળીઓ કાપીને ખાઓ દારૂને પીવો હિંસાને કરો એમને કરો તેમને કરો તેના પે કોઈ જ બોલાવ નહીં લાઈક કમેન્ટ ફોરવર્ડ કાંઈ જ નહીં મોજીને એક બે ત્રણ અને કાંઈ આલતું ફાલતું લાખો હજારો કરોડો લાઈક કમેન્ટ લોકોને વ્હાઇટ જ દેખાણે વ્હાઇટ દેખાડનારા તો ઘણા પડેલા છે સોશિયલ મીડિયા પે ભાઈ આપણને કે મારું ફોલોવર્સથી પછાડી દৌડીને વ્હાઇટ દેખાડતું ફિરાનું સારું દેખાડવાનું કોઈ તેનામાંથી કાંઈ શીખે એવું પ્રસ્તુત કરવાનું સોશિયલ મીડિયા છે म्हणजे ઘાન જ કરવાની એમ નહીં તેનું માધ્યમ સોશિયલ મીડિયાનું માધ્યમ આપણને કોને સારા વિચાર દેવાના વાસ્તા પણ કરી શકે છે અને ફક્ત લાઈક ફોલોવર્સની વાસ્તા નહીં આપણા મનની પણ શાંતિ કે આપણને કોની તો વાસ્તા સારું કરી રહ્યા આ આપણા બી મનની શાંતિ એટલો સ્વાર્થ રહે છે બસ એટલું જ કહું તેના મેં પંથને ઘુસાડો તમે તમારી ભક્તિ કરો તેને તેની ભક્તિ કરા દો દંડવત પ્રણામ